नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेशि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે એક સુંદર વિચારોનો ખજાનો આપણી સમક્ષ રજૂ કરે છે. એવા સુંદર વિચારો, એવા અદ્ભુત વિચારો, એવા માર્વેલસ વિચારો કે જે આપણી જિંદગીનું બલ બની શકે, જિંદગીની શક્તિ બની શકે, જિંદગીની ઉર્જા બની શકે. અને એક વિચાર જીવનમાં શું કામ કરી શકે છે. રોહિણીયો ચોર હતો પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં પ્રસિદ્ધ કથા છે રોહિણીયા ચોરની. જિંદગીભર ચોર લૂંટફાટ અને જિંદગી આખી એમાં પસાર કરી. એક વખત અભયકુમારના સૈનિકો પાછળ પડેલા હતા, ચોરી કરીને ભાગતો હતો. અને એવા સમયમાં પરમાત્મા મહાવીરના મળી ગયેલા 2 વચનના વિચારો, 2 વચન, માત્ર 2 વિચાર, 4 વિચાર, અને એનાથી જિંદગી એવી પલટાઈ ગઈ કે આજે અનુત્તર વિમાનની અંદરમાં છે અને આવનારા ભવની અંદરમાં સર્વથા કર્મનો ક્ષય કરી અને મોક્ષની અંદરમાં ચાલી જવાના. આ તાકાત છે એક સુંદર વિચારની, આ તાકાત છે એક સરસ મજાના વિચારની. આટલી અદ્ભુત તાકાત હોય છે આવા સરસ મજાના વિચારની. તો આવા અનેક પ્રકારના વિચારોને સમાવીને બેઠેલો આ એક નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. અને આ ગ્રંથને એક એક સૂત્રો, એક એક વાક્યો, એક એક નીતિ વાક્યો જાણતા ગયા અને સુંદર મજાની જાણકારી મળતી ગઈ. એમાં 24મા નંબરનું સૂત્ર છે કે પજ્ઞાતિશયાનો ન ગુરુમ અવજ્ઞાયતે. જે વ્યક્તિઓ બુદ્ધિથી અતિશય ભરેલા છે, જેની પાસે પ્રજ્ઞાનો અતિશય છે, એવી વ્યક્તિઓ પોતાના ગુરુની અવજ્ઞા નથી કરતા. અહીંયા ગુરુ શબ્દનો અર્થ લેવાનો છે માતા પિતા, ઉપકારી, વડીલો, જેમના તરફથી આપણે કંઈક શીખ્યા, જેનાથી કંઈક પામ્યા, જે મહાત્માએ આપણને ધર્મનો પહેલો પાઠ શીખવાડ્યો હોય. સૌથી પહેલી ધર્મની આપણને બારાખડી શીખવાડી, સૌથી પહેલી ધર્મની એબીસીડી આપણને શીખવાડી, સૌથી પહેલો ધર્મનો કક્કો જેમને આપણને ઘૂંટાવ્યો. હવે એ ધર્મના કક્કાને ઘૂંટાવનારી જે વ્યક્તિ હોય, હવે કદાચ માનો આવતીકાલે એના કરતાં વધુ આપણને સારા મળી ગયા, અથવા તો એ વ્યક્તિના જીવનની અંદરમાં કંઈ પણ આપણને દોષ દેખાયો, એટલે પછી આપણે અવજ્ઞા કરવાનું શરૂ કરીશું. અને અવજ્ઞાની અંદરમાં નિંદા આવે, ટીકા આવે, એમને ઉતારી પાડવાનું આવે, એમના માટે ઘસાતું બોલવાનું આવે, એમના માટે જે વાતો ફેલાવવા જેવી ન હોય એ પણ વાતો ફેલાવવાની આવે, એમના દોષોને ઓર વધારે એનલાજ કરીને વાત બતાવવાની અંદરમાં આવે. તો એવા સમયની અંદરમાં આ વાક્ય આપણને સમજાવે છે કે બુદ્ધિમાં તેજ છો, બુદ્ધિમાં તેજસ્વી છો, બુદ્ધિમાં આગળ છો, બુદ્ધિમાં પ્રધાન છો, તમારી પાસે સુંદર મજાનો આઈક્યુ લેવલ છે, તમારી પાસે કોઈ પણ જાતની શક્તિનો અતિશય છે, તમારી પાસે કોઈ પણ જાતની એવી વિશિષ્ટતા છે. એનો મતલબ એ નથી કે તમે તમારા ગુરુની અવજ્ઞા કરો, વડીલને નીચે ઉતારી પાડો. બની શકે છે વડીલને એટલી સમજ ન પડતી હોય, પણ એનો મતલબ એ નથી કે વડીલને આવી રીતે ઉતારી પાડવાના. બીજો પણ રસ્તો હોય સમજાવવાનો, સમજાવી શકતા હો છો. ગઈકાલે કીધેલું હતું કે ગુરુ કરતા, દેવ કરતા ગુરુની આસાધના વધુ નુકસાન કરે છે. કારણ કે દેવ પાસેથી આપણે છૂટી ગયા તો ગુરુ આપણને બચાવશે, પણ ગુરુ જો આપણને છોડી દેવાના, જો આપણે ગુરુને છોડી દઈશું, આપણે કદાચ ગુરુની જ અવજ્ઞા કરીશું, તો આવતીકાલે મારો તમારો હાથ કોણ પકડશે? અને દશવૈકાલિક નામના સૂત્રની અંદરમાં 4 ઉપમા બતાવી છે કે ગુરુની આસાધનાનું શું પરિણામ આવે છે, શું નુકસાન થાય છે ગુરુની આસાધનાનું. પહેલા નંબરમાં બતાવ્યું છે જો પવ્વયમ શિરસા ભેદતુમિત છે, જે વ્યક્તિ પોતાના મસ્તકથી પર્વતને ભેદવાની ઈચ્છા કરે છે. આ પહેલી ગુરુની આસાધનાનું પરિણામ છે. મેં મારા ગુરુની આસાધના કરવાની શરૂ કરી, મારા વડીલજનની ઉપેક્ષા કરવાની શરૂ કરી. એમાં મને શું થયું?
તો પર્વતથી મસ્તકને ભેદવા જેવી આ વાત છે. એ વ્યક્તિ જાણે કે પર્વતની મસ્તકને ભેદી રહેલો છે, પર્વતની મસ્તકને તોડી રહેલો છે. તો પર્વતથી મસ્તકને તોડવું એટલે આટલો મોટો વિરાટ પર્વત અને એને મસ્તકથી તોડવાની અંદરમાં જાય, શું હાલત થાય માણસના મનની? માથું ફાટી જાય, માથું રંગાઈ જાય. એવી જ રીતે પર્વતને મસ્તકથી તોડવામાં જેમ સાહસ છે, દુસ્સાહસ ગણાય, એવી જ રીતે ગુરુની કરેલી આસાધના પણ આપણા માટે દુસ્સાહસ બરાબર છે. બીજા નંબરની અંદરમાં સુતંવ સિંહો પડીબોહો ઈજા. બીજા નંબરમાં એ છે કે જાણે કે સૂતેલા સિંહને એ જગાડી રહેલો છે. એક સિંહ છે જંગલની અંદરમાં અને આપણે ત્યાંથી પસાર થવાનું બને, શાંતિથી સૂઈ ગયો છે, કોઈ વ્યક્તિ જાતે જઈને જગાડશે એને, ઉઠાડશે એને? કોઈ નહીં જગાડે. કેમ? કારણ કે ભાઈ સિંહ છે પણ સૂતેલો છે, એને કંઈ જગાડવા જેવો નથી. તો સૂતેલા સિંહને જગાડવા જેવી આ એક ભયંકર બાબત છે જે ગુરુની આસાધના કરે છે. સિંહ સૂતો હોય અને કોઈ જગાડવા જાય તો કહે ભાઈ મૂર્ખ છે, મરી જવું છે તારે, મોતના મોંમાં હાથ નાખે છે. શાંતિથી સિંહ સૂતેલો છે તો એને ખબર નથી કે આપણે અહીંયાથી પસાર થઈએ છીએ અને તું એને જગાડવાની અંદરમાં જાય. વિચારી લેજે કેટલું ગોજારું પરિણામ આવી શકે. એવી જ રીતે ગુરુની કરેલી આસાધના પણ આવા પ્રકારના ગોજારા પરિણામ લાવી શકે એમ છે. પર્વતને મસ્તકથી ભેદવા બરાબર છે, સૂતેલા સિંહને જગાડવા બરાબર છે, અને જોવા દયે શક્તિ અગે પાહરમ. અને ત્રીજા નંબરની અંદરમાં સરકતી આગ છે અને આગની અંદરમાં જાણે કે પોતાનો હાથ નાખવા જેવું છે, હાથ બળી જાય. એસોવ માસા યણયા ગુરુનમ. આ ગુરુની કરેલી આસાધનાની ઉપમા બતાવવામાં આવી છે કે જે વ્યક્તિ ગુરુની આસાધના કરે છે એને કેવા પ્રકારનું દુસ્સાહસ કરી રહેલો છે, કેવા પ્રકારનું સાહસ કરી રહેલો છે કે જે પર્વતની મસ્તકને ભેદવા બરાબર, સૂતેલા સિંહને જગાડવા બરાબર અને પોતાની જાતને અગ્નિ લગાડવા બરાબર છે, અગ્નિમાં હાથ નાખવા બરાબર છે. આટલું ગોજારું પરિણામ આ ગુરુની આસાધનાનું બતાવવાની અંદરમાં આવ્યું છે. હવે આટલા પ્રભાવી ગુરુ તત્વની આસાધના અને એટલા જ માટે આપણી પરંપરામાં આપણને જય વિદાય સૂત્રની અંદરમાં પ્રભુની પાસે પણ ગુરુની માગણી કરાવવાની બતાવી કે મને પણ જીવનમાં સારા ગુરુનો યોગ મળે, શુભ ગુરુનો મને યોગ મળે, હું સારા ગુરુની પાસે જીવનની અંદરમાં રહી શકું, મને જીવનમાં સારા ગુરુની પ્રાપ્તિ થાય. કેમ આવું મંગાવ્યું? ભગવાનની પાસે ગુરુની માગણી કરાવડાવી. એટલા માટે કરાવી કે ગુરુ હશે તો પ્રભુ આસાનીથી મળી જવાના છે. ડાયરેક્ટ પરમાત્માની પાસે તો જઈ શકાતું નથી, વચમાં ગુરુ માધ્યમ છે, ગુરુ દ્વાર છે, ગુરુ દ્વારા જઈ શકાય છે. એટલા માટે ગુરુ દ્વારા કહેવાય છે શીખો અને પંજાબીઓની અંદરમાં. તો આટલું બધું ગુરુ તત્વનું મહત્વ છે તો કેમ આપણે ગુરુ તત્વની આસાધના કરવાની ભૂલ કરવાની? ઘરમાં રહેલા માતા પિતા એને જો આપણે કહી દઈએ મને તમારી સાથે ફાવતું નથી, આપણે અલગ પડી જવાનું. મને તમારી સાથે જીવવું ફાવતું નથી, આપણે અલગ પડી જવાનું. મને આમ નથી ફાવતું, તમારે આમ કરી લેવાનું. પણ એવું શેના માટે? પણ માતા પિતા છે, સ્વભાવ કદાચ બદલાયો હોય, વાત બરોબર છે, સમજી શકું છું, પણ એનો મતલબ એ નથી કે તમે માતા પિતાની અવજ્ઞા કરી શકો છો. બીજો પણ રસ્તો છે, તમે એને સમજાવી શકો, વાત કરી શકો, ખુલાસા કરી શકો, સ્વભાવ સુધારવા માટે કહી પણ શકો કે માનો સ્વભાવ બેકાર છે તો કહી પણ શકો છો. પણ એનો મતલબ એ નથી કે તમે ડાયરેક્ટ અવજ્ઞા કરી લો, સીધા ઉતારી પાડો. તમને શું ખબર પડે? બસ આ એક શબ્દ છે ને એમને બહુ કાતિલ વાગે છે, બહુ અંદરમાંથી દર્દ આપે છે, બહુ પીડા આપે છે કે તમને શું ખબર પડે આની અંદરમાં? અરે બાબા, માતા પિતા છે, કદાચ માની લીધું કે આપણા કરતા બુદ્ધિ ઓછી છે, કદાચ એમને ખબર ન પડે, બની શકે છે, ગામડામાં રહેલા હોય, એજ્યુકેશન બહુ ન મળી હોય, નવા જમાના પ્રમાણે જીવી શકતા ન હોય. એવી રીતે માતા પિતા છે, ગુરુ તત્વ છે કે શિષ્ય વધારે ભણેલો હોય અને ગુરુ પાસે એટલું બધું જ્ઞાન ન હોય. તો સંસાર જગતની અંદરમાં પણ છે કે શિક્ષક વિદ્યાર્થીને તો જ ભણાવી શકે કે જો શિક્ષક વિદ્યાર્થી કરતા બુદ્ધિમાં આગળ છે. પણ પુત્રને પરંતુ સંસ્કારી બનાવવાની અંદરમાં કોઈ આવો નિયમ નથી આવતો, સમજી રાખજો. મારે કોકને ભણાવવો છે તો એટલો નિયમ થાય કે એના કરતા વધુ ભણેલો હું હોવો જોઈએ. પણ સંસ્કાર આપવાની અંદરમાં કોઈ એવું નથી કે તમારા કરતા વધુ ભણેલો હોવો જોઈએ, તમારા કરતા વધારે શ્રીમંત હોવો જોઈએ, તમારા કરતા વધારે રૂપવાન હોવો જોઈએ, તમારા કરતા વધારે બુદ્ધિમાન હોવો જોઈએ. કોઈ એવો નિયમ નથી. સંસ્કારી બનાવવાની અંદરમાં એક જ નિયમ છે કે બસ તમે સાચા દિલથી એને સમજાવવાની અંદરમાં જાઓ, સાચા દિલથી પ્રેમ કરવાની અંદરમાં જાઓ.
તો આપોઆપ એને ખબર પડી જવાની છે. એટલે શિક્ષણ જગતની અંદરમાં છે કે બુદ્ધિમાં વિદ્યાર્થી કરતા શિક્ષક આગળ જોઈએ, પણ સંસ્કરણ ક્ષેત્રની અંદરમાં આ કોઈ નિયમ લાગુ નથી પડતો. અને આપણું ગુરુ તત્વ જ્યારે સંસ્કરિત કરી રહેલું છે, સમજાવી રહેલું છે, અને આપણે એમ કહીએ તમે કેટલું ભણેલા છો, તમે ભણ્યા છો મારા જેટલું, તમે કોઈ ડિગ્રી લીધેલી છે, ઇંગ્લિશ તમને આવડે છે, ફલાણી ભાષા તમને આવડે છે. અને કોણ જાણે આજે તો એવું છે કે ઇંગ્લિશ ભાષા આવડી એટલે જાણે કે દુનિયાભરની ભાષા આપણને આવડી ગઈ, જાણે કે બધી જ ભાષા આપણને આવડી ગઈ. કેમ ભાઈ? ખાલી ઇંગ્લિશ જાણો એટલે જ મહાન ગણી શકાય? સંસ્કૃત આવડે છે, ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, પોતાની માતૃભાષા આવડે છે. અને કોણ જાણે શ્રીમંતના ભણેલા ગણેલા દીકરા દીકરીઓને તો હવે એવું છે કે બસ ઇંગ્લિશ પોતે ભણ્યા છે, ઇંગ્લિશ અંગ્રેજી મીડિયમમાં નાની ઉંમરથી અંગ્રેજી ભાષામાં ભણ્યા છે, પોતાની ભાષાનો પ્રેમ ઉભો થયો નથી. અને મેકોલો આ જ ચાહતો હતો. મેકોલો શિક્ષણ પદ્ધતિ જે લઈ આવ્યા એની આ જ ભાવના હતી, એની આ જ મહેચ્છા હતી, એનો આ જ પ્લાન હતો કે હિન્દુસ્તાનના છોકરા છોકરીઓ અમારી ભાષામાં ભણી અને એના જ ભાષાના વિરોધી બની જાય. આજે હું એજ્યુકેટેડ છોકરા છોકરીઓને જોઉં છું, એવા એરિયામાં ચાતુર્માસ કરું અને ત્યાં મળે, તમે એ લોકોની તમે ઇંગ્લિશ વાતોમાં સાંભળો ને, એમાં કોઈ હિન્દી બોલવા માટે આવે ને એને ચી પકડે. આમ બસ ઇંગ્લિશ બોલવું એટલે જાણે કે એક શોખ છે, એક સ્ટેટસ છે, એક જાણે કે શ્રીમંતાઈનું સિમ્બોલ બની ગયું છે. ઇંગ્લિશ બોલો તો જ વ્યક્તિ ઉપર પ્રભાવ પડે, તો જ વ્યક્તિ ઉપર છાયા પડે, બાકી ન પડી શકે. તો હવે આ ભાષાની અંદરમાં ભણેલા હોય એટલે એવી રીતે ભાષામાં ભણ્યા, અને પછી માતા પિતા કદાચ ઓછું ભણેલા હોય, અથવા તો બીજી એવી કોઈ ઉપકારી વ્યક્તિ જે કદાચ એટલી બધી ભણેલી એજ્યુકેટેડ ન હોય, અને એવા સમયમાં જેની પાસે પ્રજ્ઞાનો બુદ્ધિ પાવર વધારે છે એ વ્યક્તિ આવી રીતે અપમાનિત કરી લેવાના. અને તમને બીજી બતાવું, બુદ્ધિ કરતા પ્રજ્ઞા આખી ચીજ અલગ રહેલી છે. પ્રજ્ઞા કોને કહેવાય છે અને બુદ્ધિ કોને કહેવાય છે? અહીંયા બતાવ્યું છે કે પ્રજ્ઞાની અંદરમાં જે આગળ છે, જો એટલી બુદ્ધિ હશે ને તો વ્યક્તિ આવું જ કરવાનો. એ બુદ્ધિ બધી જગ્યાએ બુદ્ધિ જ લગાડવાનો, પછી હૃદય નહીં લગાડે, બધી જગ્યાએ બુદ્ધિ લગાડીને આગળ વધશે. તો પ્રજ્ઞા એને કહેવાય છે કે આપણામાં જે જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિ વિષયોથી મુક્ત બની ગઈ. વિષય કસાયથી મુક્ત બને એટલે એ જ્ઞાન શક્તિ પ્રજ્ઞા બની જાય છે. વિષય કસાયની ભાવનાઓથી યુક્ત, રાગ દ્વેષની ભાવનાઓથી યુક્ત જે જ્ઞાન છે એ બુદ્ધિ છે. પણ એનાથી જે મુક્ત બની ગયું, રાગ દ્વેષથી રહિત જે જ્ઞાન છે, વિષય કસાયથી મુક્ત જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રજ્ઞા તરીકે કહેવાય છે. અને અહીંયા બુદ્ધિનો અતિશય નથી બતાવ્યો, પ્રજ્ઞાનો અતિશય બતાવ્યો છે. જેની પાસે વિશિષ્ટ પ્રકારની પ્રજ્ઞા છે, જેની પાસે વિશિષ્ટ પ્રકારનો એક બુદ્ધિને પ્રમોશન મળે ત્યારે પ્રજ્ઞા બને છે, એવી પ્રકારની પ્રજ્ઞા છે. અને એવી વ્યક્તિ જ્યારે અપમાન કરવાની અંદરમાં જાય, શાસ્ત્રની અંદરમાં કહાની આવે છે કુલ બાલક મુનિની. કુલ બાલક નામ એટલા માટે પડી ગયું કે એની તપસ્યાના પ્રભાવે નદીમાં પાણીનું પૂર આવેલું, અને એ જંગલની અધિષ્ઠાયિકા દેવી આ તપસ્વી મુનિવરના તપસ્યાથી ખેંચાઈને, તપસ્યાનો પ્રભાવ કેવો હશે, જંગલની વન દેવી એમની ભક્ત બની ગઈ અને એને આખો નાખો કિનારો પાણીનો વારી દીધો. કુલ એટલે કિનારો અને બાલક એટલે વારવું, ટન લઈ લેવો. આખો નાખો નદીનો કિનારો ટન લેવડાવી દીધો, એટલે નામ પડી ગયું હતું કુલ બાલક મુનિ. આવી ઘોર તપસ્યાનો એનો પ્રભાવ હતો. પરંતુ એનું એટલું ઘોજારું પતન થયું અને આ સાધુ 1,80,00,000 માણસોને મારવાની અંદરમાં નિમિત્ત બન્યા. 1,80,00,000 1,80,00,000 માણસોને મારવાની અંદરમાં આ નિમિત્ત બન્યો છે. શેના કારણે બન્યા? બસ ગુરુની કરેલી અવજ્ઞા, ગુરુની કરેલી આસાધના. અને વારે તે વારે ગુરુને ઉતારી પાડવાના, અને છેલ્લે ગુરુને કહેવું પડ્યું, ભાઈ તારું પતન થઈ જવાનું આ ગુરુની કરેલી આસાધના થઈ. અને ગમે એટલા આપણે જ્ઞાની હોઈએ, હોશિયાર હોઈએ, કદાચ આ ભવની અંદરમાં વધુ પડતું પુણ્યનો સ્ટોક છે, કદાચ નુકસાન નહીં થાય, પરંતુ આવનારા ભવમાં તો આ ગુરુની કરેલી અવજ્ઞા અને આસાધનાનું એટલું ઘોઝારું પરિણામ આવે છે કે નીચ કુલમાં અવતાર મળે, ગરીબ કુલમાં અવતાર મળે, બિલકુલ શરીર બેઢંગું મળે, કદરૂપું શરીર મળે, જેની સામે કોઈને જોવાનું પણ મન ન થાય, આવા પ્રકારનું શરીર મળે. અને આ જ છે કે ગુરુની કરેલી આસાધનાનું આવા પ્રકારનું ફલ મળતું હોય છે. એટલે આ મહાત્મા આપણને વારંવાર ચેતવે છે કે પ્રજ્ઞાતિશયાનો ન ગુરુમ અવજ્ઞાયતે. જે બુદ્ધિના અતિશયને ધારણ કરે છે, પ્રજ્ઞાના વિશિષ્ટ અતિશયને જે ધારણ કરે છે, એ ક્યારે ગુરુની અવજ્ઞા નથી કરતા, એ ક્યારે ગુરુની આસાધના નથી કરતા.
એ હંમેશા ગુરુનું ધ્યાન રાખશે. ભલે પોતાના કરતા ગુરુ કદાચ હલકા છે, બુદ્ધિમાં ઓછા છે, પણ એવા ગુરુને બરોબર વફાદાર રહેવાનું, લોયાલિટી. તમારી પાસે કશું જ નહોતું ત્યારે ગુરુએ તમને કર્યા, અને પછી તમે આજે સારામાં સારી ડિગ્રી લઈ લીધી, અને પછી તમે એમ કહો કે પિતાજી તમે તો મેટ્રિક ફેલ છો, તમને શું આવડે, તમને આમાં શું ગતાગમ પડે, તમને આ નવા જમાનામાં તમને કાંઈ જ ખબર ન પડે. ભલે એમની પાસે કદાચ જ્ઞાન ઓછું છે, પણ અનુભવ તો છે કે નથી? દરેક વડીલ પાસે એક અનુભવનો ખજાનો હોય, અને કંઈ સ્વભાવ બધાના સારા હોય અને સારા રહી શકે એવું નથી પણ બનતું. તો એવા સમયમાં માતા પિતાને આપણે કેવી રીતે સાચવીએ છીએ ને, એ જ આપણી મોટી વડાઈ છે. જ્યારે ગુરુની પાસે જ્ઞાન ન હોય, ગુરુ અભણ હોય, અને ભણેલો ચેલો જ્યારે એને સંપૂર્ણ વફાદાર રહે. મેં તમને બતાવ્યું હતું ને, મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા, આ બાજુ વિનય વિજયજી મહારાજ કે જેમને શાન સુધારસ ગ્રંથ બનાવ્યો, કલ્પસૂત્રની જેમને વૃત્તિ બનાવી, એ વિનય વિજયજી મહારાજા પણ દરેક ગ્રંથની અંદરમાં છેલ્લે પોતાના માતા પિતાને યાદ કરે છે. લાસ્ટમાં માતા પિતાને યાદ કરે. હજી ઓર બતાવું, 1444 ગ્રંથના રચયિતા પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ, 1444 ગ્રંથના રચયિતા એવા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા જ્યારે ત્યારે પણ ગ્રંથ બનાવ્યો છે ત્યારે એમને પોતાના ગુરુ તરીકે એક સાધ્વીજીને બતાવી છે, અને એને પોતાનો દીકરો બનાવ્યો છે કે મારી માં છે ને હું એને દીકરો છું. યાકીની મહતરા સુનું, દરેક જગ્યાની અંદરમાં હરિભદ્ર સુરીશ્વરજી માસે આ શબ્દ વાપર્યો છે કે યાકીની નામની જે સાધ્વીજી ભગવાન છે એનો દીકરો છું, એ મારી માં છે કે એને મને ધર્મના ક્ષેત્રમાં નવો જન્મ આપ્યો. બાકી ચિત્તોડના રાજપુરોહિત હતા, બ્રાહ્મણોની 14 વિદ્યાના પારગામી હતા. સમણી ભગવાન ઉપાસેમાં સ્વાધ્યાય કરતા હતા. ચક્કી દુગ્ગમ હરિપણગમ, હરિપણગમ કેશવો ચક્કી, આવો એક શ્લોક બોલતા હતા, જેમાં ચક્રવર્તીનો આખો ક્રમ બતાવ્યો છે. ચક્કી દુગ્ગમ હરિપણગમ, પહેલા 2 ચક્રવર્તી થાય, પછી 5 બલદેવ વાસુદેવ થાય, પછી ચક્રવર્તી થાય, પછી બલદેવ થાય, આવો આખો એક ક્રમ છે. તો આની ગાથા બોલતા હતા, અને ત્યાંથી એ પસાર થતા હતા. હરિભદ્ર સુરીશ્વરજી જે બ્રાહ્મણ અવસ્થામાં હતા, હરિભદ્ર બ્રાહ્મણ હતા, અને એમને એવું નક્કી કર્યું હતું કે જે શ્લોકનો અર્થ મને સમજાય નહીં, જે શ્લોક મને સમજ ના આવે, તો મારે એના શિષ્ય બનીને પણ મારે એની પાસેથી શીખવાનું. એટલે હરિભદ્ર સુરીમાં જ્યારે આ શ્લોક સાંભળ્યો, અને આ શ્લોક સાંભળ્યા પછી જ્યારે એમને લાગ્યું કે આનો તો મને કોઈ મિનિંગ ખ્યાલમાં જ નથી આવતો, મને આનો કોઈ અર્થ જ ખબરમાં નથી આવતો, એટલે પછી એમને ઉપાસયની અંદરમાં જઈને સાધ્વીજી ભગવાનને કીધું કે મને આનો અર્થ સમજાવો. સાધ્વીજી ભગવાન કે તમે ઉપાસેમાં જાઓ, અમારા આચાર્ય ભગવાન છે, તમને અર્થ એ સમજાવશે. અને એમને ત્યાં મોકલ્યા, અને ત્યાં ગયા પછી આચાર્ય ભગવંતે ધીરે 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 સમજાવતા ગયા, અને જીન શાસનને એક હરિભદ્ર સુરીશ્વરજી સાહેબના સુત કેવલી જેવા એક આચાર્ય ભગવંત મળ્યા કે જેમના ગ્રંથો આજે 14 પૂર્વધરની તોલે ગ્રંથ આવે. મહાવિદ્વાન 1444 ગ્રંથ બનાવ્યા છે, 1444. આટલા બધા ગ્રંથોના રચયિતા આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ. અને એ જ્યારે પણ ગ્રંથ બનાવે, હવે એક સાધ્વીજી ભગવાનને યાદ કરે, ક્યાં સાધ્વીજી ભગવાન અને ક્યાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ, ક્યાં એમનું લેવલ કેટલું ઉચ્ચ લેવલ. અને આવા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દરેક ગ્રંથની અંદરમાં શબ્દ મૂકે, યાકીની મહતરા સુનું. હું તો એક નાનકડો દીકરો છું યાકીની નામની સાધ્વીજી ભગવંતનો, જેમનો ઉપકાર જિંદગીમાં ક્યારેય પણ નહીં ભૂલું. હવે સાધ્વીજી ભગવાન કેટલું ભણેલા હતા, અને એની સામે આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સમગ્ર સુતસાગરનો જે પાર પામી ગયા છે, સમગ્ર સુતસાગરનો જૈન અજૈન બધા જ દર્શનોના જે નિષ્ણાત છે, વિશારદ છે. અને એવા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ જો એક સામાન્ય સાધ્વીજીને પણ યાદ કરતા હોય, ત્યારે આ ગ્રંથ આપણને વારંવાર સમજાવે છે કે પ્લીઝ તમે આ અગ્નિની સાથે ખેલો છો, તમે મસ્તકથી પર્વતને તોડી રહેલા છો, અને ત્રીજા નંબરની અંદરમાં તમે સૂતેલા સિંહને જગાડવાનું દુઃસાહસ કરી રહેલા છો કે તમે ગુરુની આસાધના કરો છો. બહુ ગુરુ તત્વ જરૂરી પણ છે અને એટલું જોખમી પણ છે કે ગુરુની નિંદા કરવી, મારા ગુરુને કશું નથી આવડતું, આ તો બધું હું જાતે ભણ્યો, મારા ગુરુએ મારા માટે શું કર્યું મારા ગુરુએ કશું નથી કર્યું, ખાલી નામનો ગુરુ છું, બસ ખાલી નામના ગુરુ બની ગયા. બાકી દીક્ષા પછી બધું હું ભણ્યો, બધી મેં જાતે મહેનત કરી, બધા પુસ્તકો મેં વાંચ્યા, મેં મારી જાતે બધું આપણું તૈયાર કરેલું છે. અથવા તો સંસારીપણાની અંદરમાં કોઈ કે ભાઈ તને માતા પિતાએ બહુ સારું ભણાવી દીધું, હવે શું ભણાવ્યું, બધું જાતે ભણ્યો, મારા માતા પિતાએ શું કર્યું મારા માટે. આવું પણ જો બોલવામાં આવતું હોય
તો માનવું પડે કે આપણે ગુરુની અજાણતા પણ ઘોર આસાધના કરી રહેલા છીએ. અને આ આસાધના એટલે સૂતેલા સિંહને જગાડવો, આ આસાધના એટલે મસ્તકની પર્વતને ફોડવું, અને આ આસાધના એટલે ખુદ ही અગ્નિ में खुद का हाथ डालना, હાથ બળી જશે, જલી જશે. એવી રીતે આ ગુરુની કરેલી આસાધના. તમને ખબર છે ગોશાલાને જ્યારે શાસ્ત્રમાં સવાલ પૂછ્યો કે ગોશાલાએ પ્રભુની આસાધના કરી માટે આટલો સંસાર એનો વધી ગયો કે ગુરુની આસાધના કરી માટે સંસાર વધી ગયો? કારણ કે ગોશાલા માટે છે ને ગુરુ તત્વ અને દેવ તત્વ એક જ હતા. દેવ અરિયન પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન, અને એ જેના ગુરુ રહેલા હતા. એટલે ગુરુ તત્વ અને દેવ તત્વ જ્યારે એક જ છે, અને એવી વ્યક્તિની એક જ વ્યક્તિમાં બંને રોલ છે, એક જ વ્યક્તિની અંદરમાં બંને પ્રકારની ભૂમિકા છે, એક જ વ્યક્તિની અંદરમાં બંને તત્વો અંદરમાં સમાયેલા છે, છુપાયેલા છે. હવે તમે જ્યારે જ્યારે પણ ગુરુ તત્વની આસાધના કરવા જશો એટલે દેવ તત્વ ગુરુ તત્વ બંને સાથે રહેલા છે. ગોશાલા માટે વધારે વધારે ભયંકર શું બન્યું છે પૂછવાની અંદરમાં આવ્યું કે એને પ્રભુની આસાધના કરી એ ભયંકર બન્યું કે ગુરુની આસાધના કરી એ ભયંકર બન્યું? ત્યારે એ સમયની અંદરમાં એમ લખ્યું છે કે એને ગુરુની આસાધના કરીને એને ભારે પડી ગઈ. પ્રભુ તો હતા જ, પણ પ્રભુની કરેલી આસાધના એટલી ભયંકર નથી બની. કારણ કે પ્રભુની કરેલી આસાધનાથી આપણે ભૂલા ભડકીશું તો ગુરુ આવીને હાથ પકડશે. આ ભવ અટવીમાં ભૂલા પડશું તો ગુરુ આપણને આવીને બચાવશે. ગુરુ સે ही शुरू होता है. આ દુનિયામાં જે પણ કાંઈ થાય છે એ ગુરુથી જ થાય છે. બતાવ્યું હતું ને, શિવે રુષ્ટે ગુરુ ત્રાતા, ગુરુ રુષ્ટે ન કશ્ચન. શિવ કદાચ ગુસ્સે ભરાશે તો ગુરુ આવીને બચાવશે. પણ ગુરુ જ્યારે આપણી ઉપર રોષાયમાન થશે, આપણે ગુરુની જ આસાધના કરીને ગુરુ તત્વને દૂર હસડી લઈશું તો મેરા और आपका हाथ कौन पकड़ेगा, कौन आके बचाएगा, कौन आपको समझाएगा कि भाई આ ગુરુ તત્વ છે, આવી આસાધના જીવનમાં ન કરી શકાય. તો ગુરુ તત્વની આસાધનાથી આપણને આ ચેતવવા માટે આ કહે છે. અને વર્તમાન સમયની અંદરમાં કોણ જાણે જાણે અજાણે એક ગુરુ તત્વની નિંદા કરવાનો એક જે રાજ રોગ ચાલ્યો છે, જબરજસ્ત રાજ રોગ ચાલ્યો છે. બસ પોતાનું ફાવતું ગુરુએ કરવા ન દીધું, અથવા તો પોતાને ફાવતી કોઈ પણ વ્યવસ્થાની અંદરમાં ગુરુ આપણને આડા આવ્યા, ગુરુએ એની અંદરમાં કર્યું. એટલે પછી આ ફલાણા મહાત્માએ આવું કર્યું, ફલાણા સમુદાયવાળા આવા, ફલાણા સમણી ભગવંત આવા, ફલાણા ચીજ આવા. અરે તમે આ કરેલી આસાધના તમને બહુ ભયંકર પરિણામ લઈ આવશે. તમે એકકાર સમણી ભગવાનની નિંદા કરો છો એટલે એ પણ ગુરુ તત્વમાં સમા, ભલે તમારા ગુરુ નથી પણ ગુરુ તત્વ તો છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ 3 ગુરુ તત્વ બતાવ્યા છે નવપદજીની અંદરમાં. તો આ 3 પ્રકારના ગુરુ તત્વની કોઈ પણ જાતની હલકાઈ કરવી, બુરાઈ કરવી, આ આપણા માટે ગુરુ તત્વની ઘોર આસાધના છે. અને આજે તો કોણ જાણે શું એક રાજ રોગ ચાલેલો છે કે બસ નનામી પત્રિકા, નનામી રીતે તમારે મેસેજ મોકલી આપવાના, એના માટેના વોટ્સઅપ ફેરવી દેવાના, મીડિયાની અંદરમાં, સોશિયલ મીડિયાના માધ્યમની અંદરમાં જઈને ગુરુ તત્વની આસાધનાઓ કરવાની. એનાથી લાખો લોકો ધર્મથી વિમુખ છે, ધર્મથી દૂર ચાલ્યા જાય છે. હમણાં બનેલી 2-4 ઘટનાઓના કારણે જે યુવકો મને મળ્યા, સાવ નવા જોડાયેલા યુવકો, અને જ્યારે ધીરે ધીરે એ લોકો ધર્મમાં પ્રવેશ કરે, સાહેબ આપના કારણે મેં ધર્મમાં એન્ટ્રી કરી, થોડા ધર્મથી પરિચિત બન્યા, પણ ગુરુદેવ આવ્યા પછી તો એમ લાગ્યું કે આ ધર્મમાં તો કેટલા બધા ઝઘડા છે, કેટલી બધી ટૂંકી મેન્ટાલિટી છે, કેટલી બધી શોર્ટ મેન્ટાલિટી, કેટલી બધી સંકુચિતતા દેખાય છે, હૃદયની સંકુચિતતા, બિલકુલ હૃદય ટૂંકું હૃદય, હૃદયની વિશાળતા જોવા માટે બિલકુલ નેરો માઇન્ડ. તો આ નેરો માઇન્ડ છે, પછી આટલું એકદમ શોર્ટ નેચર. ગુરુદેવ આ બધું કેવી રીતે ચાલી શકે? એક મહાત્માના માટે આવું કે ઓલો એના ઉપાસેમાં જવાની ના પાડે, આને ઉપાસેમાં આવવાની ના પાડે, ઓલા એકબીજાને વંદન કરવાની ના પાડે, એકબીજાની પત્રિકાઓ પોતાના ઉપાસેમાં નહીં લગાડવાની. અને આ ક્યારેક એક પક્ષ તરફથી એટલું બધું થતું હોય તો બીજા પક્ષને પણ ક્યારેક સામે પોતાના બચાવ માટે, જ્યારે સ્વ બચાવ માટે કરવું પડે છે, સેલ્ફ ડિફેન્સ માટે કરવું પડે, એટલે સામે પછી સમાચારો ફેલાય, મીડિયાની અંદરમાં જાય. હમણાં જે 2-4 ઘટનાઓ જે ગુજરાતની અંદરમાં બની ગઈ, એમ લાગે કે આ ગુરુની કરેલી આસાધનામાંથી કદાચ એ આત્માઓ ક્યારે બહાર આવશે એ ખબર નથી. સાચા ખોટાના ઝઘડાની અંદરમાં, પોતાના માની લીધેલા સત્યને સાચવવાની અંદરમાં તમે અતિ મહાન એવા ગુરુ તત્વની જાણે અજાણે ઘોર આસાધનાના ભાગીદાર બની રહેલા છો. આપણું માની લીધેલું સત્ય સાચું, અને એવું સત્ય કેટલા વર્ષ ટકવાનું, આપણે જીવવાના કેટલા વર્ષ, આ જિંદગીનું અસ્તિત્વ કેટલું આપણું? એક ફૂંક મારો ને માણસ ઉડી જાય. આટલા ટૂંકા અસ્તિત્વને આપણે ધારણ કરીને બેઠેલા છીએ.
અને આવા મહાન ગુરુ તત્વની આ સાધનાની અંદરમાં જો ભાગીદાર બનીએ છીએ, આ એક એકની યાદ કરજો. આ કુલવાલક મુનિ અને ગોશાલા માટે તો રિસર્ચ લખી નાખ્યું કે એને પ્રભુની કરેલી આ સાધના ભારે નથી પડી, એને ભારે પડી છે ગુરુની કરેલી આ સાધના. ગુરુ તત્વ માટે જે બેફામ બની ગયો અને ગુરુના માટે જેને જિંદગીભર ગારાગારી કરી. ઉપકારી ગુરુ છે, પ્રભુ છે માટે નહીં ભાઈ, તમારા ગુરુ છે. પ્રભુ તો કદાચ આપણે આ સાધના કરી તો ગુરુ આપણને આવીને સમજાવશે તો આપણને અક્કલ આવી જશે, પણ ગુરુથી જો દૂર ભાગીશું તો કોણ બચાવશે આ સંસારમાં? અને આજે ઘણાને એવું છે કે સાધુ પાસે નહીં જવાનું. ભાઈ સાધુ પાસે જઈએ ને પછી બાધા આપે, નિયમ આપે, પછી એ બધી એની યોજનાઓ બતાવે, કદાચ પૈસા વગેરે માગે. આપણે નથી જવાનું. ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદરમાં ધર્મક આવું જ વિચારે છે, ભાઈ ગુરુ પાસે નહીં જવાનું, ફલાણા પાસે નહીં જવાનું, એની પાસે જઈએ પછી આમ જ ચાલે, પછી આમ જ ચાલે. તો એવા સમયની અંદરમાં ચેતવા જેવું છે, એવા સમયમાં સાચવવા જેવું છે કે જાણે અજાણે આપણે ગુરુ તત્વની આસાધના ન કરી લઈએ. આવતીકાલે જો આસાધના આપણા માથા ઉપર ચડી બેસશે તો આ ગોશાલાની જેમ ભવોની પરંપરા વધશે તો કોણ બચાવશે? અને ગોશાલાની કથાની અંદરમાં એવું લખ્યું છે, જ્યારે સૌથી છેલ્લો જ્યારે એનો ભવ વસે અને એ ભવની અંદરમાં પણ એક મહાત્માની આસાધના કરે છે, અને એ મહાત્મા તપસ્યાથી વિદ્યા સિદ્ધ મહાત્મા છે. અને મહાત્મા જ્યારે એને પરચો શીખવાડે છે ત્યારે મહાત્મા કહે છે કે ભાઈ એ ગોશાલામાં તારા મહાવીર ગુરુએ તારું સહન કર્યું, હું તારું સહન કરવા તૈયાર નથી. યાર કર તારો એ ભવ, તું કેટલા ભવથી યાર રખડતો આવ્યો છે. દરેક ભવની અંદરમાં તારે અગ્નિથી મરવાનું, શસ્ત્રથી મરવાનું, ઝેરથી મરવાનું. તને એક ભવમાં તને શાંતિનું મોત નથી મળ્યું. તું આખો નાખો ભડભડ સળગી ગયો છે. તારે ઝેર ખાવાના વારા આવેલા છે. તારી ભયંકર હત્યાઓ થઈ છે. તને નેચરલ મોત તને જીવનમાં ક્યારેય પણ નથી આવ્યું. આવા હજારો ભવોથી તું ભટકતો આવ્યો છે અને હજી પણ ગુરુની આસાધના કરે છે, હજી પણ મુનિઓને સતાવે છે. એ તીર્થંકર મહાવીરની કરેલી આસાધનાના અંશો એને ભવોના ભવ ગુરુ તત્વની આસાધનાના પાપ બંધાવાના છે. એનું એક વખત શાસ્ત્રમાં વર્ણન વાંચી લેજો, શરીરના રોંગટા ખડે હો જાएंगे, रोंगटे. इतना भयंकर इनका वर्णन बताया है कि क्या गौशाला की भवों की परंपरा बढ़ गई है और कितना बुरा नतीजा, कितनो भयंकर એનું પરિણામ, શું ભયંકર રિઝલ્ટ આવેલું છે. તો આવા સમયની અંદરમાં આપણી તો એક જવાબદારી બને છે કે ગુરુ તત્વની આસાધના આપણે જીવનમાં ન કરવાની હોય. ગુરુ તત્વ અને કોઈ કરતું હોય તો આપણે બચાવવાનું હોય. અને એમાં આપણે જાણે અજાણે અંદરમાં પહોંચી ગયા ત્યારે આ ગોશાલાની કથા સાંભળવા જેવી છે. છેલ્લે ગોશાલો જ્યારે કેવળ જ્ઞાન પામશે અને પહેલી દેશના જ્યારે આપશે ત્યારે કેવળ જ્ઞાની મહાત્મા એમ કહેશે કે હે ભવ્ય જીવો સાંભળો, મારી જેમ તમે ક્યારેય ગુરુની આસાધનામાં ફસાતા નહીં. આ મેં કરેલી ગુરુની આસાધના મને કેટલી બધી ભારે પડે છે. હું તમને પણ કહું છું હાથ જોડીને કે ગુરુ તત્વની આસાધના ક્યારે નહીં કરતા. અને ગોશાલાની આ પહેલી દેશનાને સાંભળીને કેટલા જીવો તો પતિબોધ પામી જવાના. જ્યારે ગોશાલો આખી પોતાની ભવ ભ્રમણની કથા બતાવશે, એ ભવોની જે રજરપાટની વાતો બતાવશે, એ ભવોની જે ભયંકરતાની જે વાતો બતાવશે, આ સાંભળ્યા પછી એ સભાની અંદરમાં રહેલા કેટલાક જીવો તો ધ્રુજી ઉઠ્યા છે કે આટલું બધું ભયંકર પરિણામ આવે છે ગુરુ તત્વની આસાધનાનું. અને આપણે એને કેટલું કોમન અને નોર્મલ બનાવી દીધું છે, કેટલું કોમન. વારે તહેવારે સમુદાયની નિંદા, વારે તહેવારે ફલાણા તિથિઓની નિંદા. હું બધાના માટે કહું છું, કોઈ એક વ્યક્તિ માટે નથી બોલતો. બધા જ ગુનેગાર છે, તાલી બે હાથે પડે છે. અને બધાએ ભેગા થઈ અને એક શાસનને કેન્દ્રમાં રાખી અને આ યુવા પેઢીના માટે કંઈક વિચારવું પડશે. વરના આ બનેલી ઘટનાઓ પછી જે યુવાનોના જે ફોન, જે સમાચાર, જે રૂબરૂ મળ્યા અને આમ છે ને રીતસરના આક્ષેપની ભાષામાં, સાહેબ આવું કેવી રીતે ચાલી શકે ધર્મના ક્ષેત્રમાં? આપ તો અમને કહેતા હતા ધર્મના ક્ષેત્રમાં આવો, આરાધના કરો, અને આવ્યા પછી તમને આવું બધું જોવા માટે મળે છે. અમને આ બધું ગમતું નથી સાહેબ. હવે બિલકુલ નવા જીવો, ફ્રેશ જીવો, જેને આવું ક્યારે જોયું પણ ન હોય. સાહેબ આવા ઝઘડા તો અમારા ઘરમાં પણ નથી થતા. ઘરમાં પણ આવું બધું નથી થતું અને અહીંયા આવું બધું ચાલતું હોય છે. ત્યારે એ સમયની અંદરમાં એને કહેવું પડે છે કે દોસ્ત, વાસ્તવિકતા અલગ છે, પરિસ્થિતિ અલગ છે અને કેટલીક વ્યક્તિઓને આવા નિર્ણયો કદાચ પરિસ્થિતિના કારણે લેવા પડતા હોય છે. એ જે હશે તે હશે. આપણે તો એટલું વિચારવું છે કે હું નક્કી કરું વ્યક્તિગત રીતે, આ પ્રવચન સાંભળનારી દરેક વ્યક્તિ પોતાની જાતને કહે, હું એટલું નક્કી કરું આ પ્રવચન સાંભળ્યા પછી કે મારે ગુરુ તત્વની આસાધનાના ભાગીદાર મારે નથી બનવું. બસ મારા કારણે કોઈ નહીં બને અને હું પણ નહીં બનું.
મારી પાસે કોઈ એવા ગંદા, નનામા, ખોટા, ફેક ન્યૂઝ આવશે તો મારે એને આગળ નથી વધારવા. કેવા ઉત્તમ સમણી ભગવંતો આપણને મળ્યા છે. માથું ઝૂકી જાય, દુનિયા જેને સલામ કરે છે. અમે વિહારો કરીએ ત્યારે અમને ખબર છે કે લોકોને કેવી સલામ લોકો અમને કરતા હોય છે. સાહેબ, શું તમે સંત છો? તમે કેવા મહાત્મા છો? તમે કેવી આખી સંસારની બધી જ સુખશીલતાઓને છોડીને નીકળી પડેલા છો? જૈનોના સાધુઓને એવા ઝૂકે છે, એવા નમે છે, એવા ભક્તિભાવ બતાવે છે, એવા આંખમાંથી આંસુ બહાવે, ગદગદ બની જાય. અને એની સામે આપણે કહેવાતા જૈનો, સંકિતધારી આપણે જૈનો, ધર્મને પામેલા આપણે જૈનો, પ્રવચનોમાં જનારા, ઉપાસયોમાં જનારા, પૂજા કરનારા, સાધુ સાધ્વીજીની બહુ નિકટની અંદરમાં જનારા, અને આપણે જ નિંદા કરીએ છીએ. ત્યારે ઘણીવાર કહેવાનું મન થાય કે આના કરતાં નજીક ના આવ્યા તો વધારે સારું હતું. આ તો નજીક આવીને તમે ઉલટાના દૂર થઈ ગયા. તમે ઉલટાના જેટલા નજીક આવ્યા એટલા ઓર વધારે દૂર થઈ ગયા. બસ આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આપણે જાણે અજાણે ગુરુ તત્વની જો આવી આસાતાના ભાગીદાર બનશું તો પ્રજ્ઞાતિશયનો ન ગુરુમ અવજ્ઞાયતે. બસ આટલી બાબતને જીવનમાં ધ્યાન રાખી અને ગુરુની આસાતાથી દૂર થવાનું. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.